અંકલેશ્વર ખાતે સામાજિક સમરસતા અને સેવાભાવનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું, જ્યાં શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રથમ હિન્દુ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ 2026 ભવ્ય અને માંગલિક વાતાવરણમાં યોજાયો। વિવિધ સમાજના કુલ 11 નવયુગલોએ શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે અગ્નિ સાક્ષીએ ફેરાફરી જીવનસાથી તરીકે નવા જીવનનો પ્રારંભ કર્યો। આ પ્રસંગે ગુજરાત રાજ્યના મંત્રી અને અગ્રણી નેતા ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા। નવદંપતીઓને આશીર્વાદ આપતા સુખી સમૃદ્ધ અને આદર્શ દાંપત્ય જીવન માટેની શુભેચ્છાઓ પાઠવી। સાથે જ શિપ્રા ગણેશ મંદિરના પરમ પૂજ્ય મહંત 108 ગંગદાસ બાપુએ પોતાની પવિત્ર ઉપસ્થિતિમાં આશીર્વચન આપતા સમાજમાં એકતા અને સહકારના આ પ્રયાસને બિરદાવ્યો। કાર્યક્રમમાં અંકલેશ્વરના વિવિધ સામાજિક આગેવાનો, રાજકીય પ્રતિનિધિઓ, મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા અને નવવધુઓને આશીર્વાદ આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું। સમૂહ લગ્ન મહોત્સવમાં કન્યાદાનનું વિશેષ મહત્વ જોવા મળ્યું। સમાજના ઉદાહરણીય દાતાઓએ નામી અનામી રીતે આર્થિક સહયોગ આપી દીકરીઓના નવા જીવન માટે મજબૂત આધાર પૂરો પાડ્યો હતો। ટ્રસ્ટ દ્વારા તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરી જણાવાયું કે સમાજના અંતિમ છોરે રહેલા લોકોને સહાય આપવામાં આ સેવા યજ્ઞમાં દાતાઓનો સહયોગ અત્યંત મહત્વનો છે। સમગ્ર આયોજનથી અંકલેશ્વર પંથકમાં ભક્તિ, સેવા અને સામાજિક એકતાનો સુંદર માહોલ સર્જાયો। શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના આ પ્રયાસને સર્વત્ર પ્રશંસા મળી રહી છે। જય સિયારામ। અંકલેશ્વર ખાતે ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્ન, આ પ્રથમ સમૂહ લગ્નમાં 11 જોડા જે 11 નવદંપતિ પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે, ત્યારે એમને આશીર્વાદ આપવા માટે સાધુ સંતો, આપણા માનનીય ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ અને તમામ નવા ચૂંટાયેલા સભ્યો પણ હાજર રહ્યા। હું ખૂબ સાધુવાદ આપું છું આ ચેરિટેબલ ગણપતિ ટ્રસ્ટને કે આવા ઉમદા કાર્ય સમાજમાં ભૌતિકવાદ વાસે પાછળ દોડીને માણસ જે થાકી ગયો છે એને એક આશા છે ગરીબોને કે અમારું પણ કોઈક વારે આવે, અને ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ એમની વારે જ જઈને જે મા બાપ જે દીકરીઓના નથી એવી દીકરીઓને પસંદ કરીને આજે પ્રભુતામાં પગલાં પાડાવી રહ્યા છે। ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ તમામ સભ્યોને હું સાધુવાદ આપું છું। ખૂબ ગતિ પ્રગતિ કરે અને 11 દંપતી આજે પ્રભુતામાં પગલાં પાડી રહી છે ને ભગવાન ખૂબ શક્તિ ભક્તિ આપે, ખૂબ ગતિ પ્રગતિ કરે એવી શુભકામના। જય સિયારામ, ભારત માતા કી જય। શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નમાં સૌથી સફળ બનાવવા માટે અમારો પર્પસ જે હતો, વગર મા બાપની દીકરીઓને જે પરણાવવાનો જે પર્પસ હતો એ આજે સંપૂર્ણ રીતે સફળ રહ્યો છે। અને આ સફળ બનાવવા માટે હું અમારા ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના સૌ સભ્યો, સૌ ટ્રસ્ટીઓ, સૌનો હું આભાર માનું છું। ત્યાર પછી હું આ સમૂહ લગ્નમાં પોતાનું નાનામાં નાનું અને મોટામાં મોટું યોગદાન આપનાર સર્વે દાતાશ્રીઓનું, સર્વે મહેમાનશ્રીઓનું, સર્વે પત્રકારશ્રીઓનું, સૌએ પોતાનું નાનામાં નાનું યોગદાન આપ્યું હોય અને મોટામાં મોટું યોગદાન આપ્યું એ સર્વેનો આભાર માનું છું। અને અમારા શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ જોડે જોડાયેલા અંકલેશ્વર શહેરના મંડળો તથા નોટિફાઈડના મંડળો, તાલુકાના મંડળો, ગણેશ મંડળો સર્વેનો પણ હું ખૂબ આભાર માનું છું। અને આ આયોજન સફળ બનાવવા માટે અનામી અને નામી દરેક વ્યક્તિઓનો હું આભાર વ્યક્ત કરું છું। આવનાર દિવસમાં સમૂહ લગ્ન જેવી સેવાઓ શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલુ રહેશે એ માટે હું બાહેધરી આપું છું।